નમસ્તે પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી. મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં એડજેક્ટિવ અને એડવર્બ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ એક્ઝામ્પલ સાથે સમજીશું. જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, એટલા માટે કે આવનારા દરેક ગ્રામરને લગતા વિડીયો, દરેક ઇંગ્લિશ લેસનને લગતા અથવા ઇંગ્લિશ સ્પીકિંગમાં જે અલગ અલગ ટૉપિક હું શીખવાડું છું, અલગ અલગ ઇંગ્લિશ જે સબ્જેક્ટમાં વોકેબ્યુલરી શબ્દભંડોળ અને જે ડિફરન્ટ મેથડ છે એ બધાની જાણકારી તમને મળતી રહેશે. તો ઇંગ્લિશમાં હોશિયાર બનવા માટે, ક્લેવર બનવા માટે જનરલી આપણને વોકેબ્યુલરી આવડવા જોઈએ. શબ્દભંડોળ વગર કોઈ ઇંગ્લિશ બોલી શકતું નથી. જો તમે કોઈ પણ ઇન્ડિયામાંથી તમે સ્ટેટ, અધર સ્ટેટ, રાજ્ય કે સિટી કે ગમે ત્યાંથી તમે આ વિડીયો જુઓ છો, તો ઓલરેડી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જે હું નવો વિડીયો બનાવીશ એની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં એક્ઝામ્પલ લખેલા છે એડજેક્ટિવ અને એડવર્બ. એડજેક્ટિવ એટલે વિશેષણ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. હવે અગાઉના વિડીયોમાં તમે જોયું હશે, મેં આની પહેલાં જે 3 થી 4 મિનિટના ઉપરના વિડીયો જે બનાવેલા છે લાસ્ટ વીકમાં, એની અંદર મેં એડજેક્ટિવના એક્ઝામ્પલ લીધેલા છે અને એડવર્બના એક્ઝામ્પલ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ફરીથી આપણે એકવાર એની વ્યાખ્યા સમજી લઈશું. એડજેક્ટિવ એટલે વિશેષણ જે ખાસિયત બતાવે છે, સ્પેશિયાલિટી બતાવે છે. અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, મતલબ ક્રિયા કેવી રીતે થાય છે એ દર્શાવવા માટે ક્રિયા વિશેષણ વપરાય છે. તો ક્રિયા કેવી રીતે થાય છે? જેમ કે રોશન મંદિરે જાય છે, તો આ વાક્ય સિમ્પલ છે. રોશન ગોઝ ટુ ટેમ્પલ. રોશન ઝડપથી મંદિર જાય છે. તો રોશન કેવી રીતે જાય છે મંદિર? ઝડપથી. તો ઝડપથી એટલે એ ક્રિયા વિશેષણ છે, જેને ઇંગ્લિશમાં કહેવાય એડવર્બ. પછી આપણે ઝડપથી એના માટે ભલે ફાસ્ટ મૂકી શકીએ, સ્પીડલી મૂકી શકીએ, ક્વિકલી મૂકી શકીએ કે રેપિડલી મૂકી શકીએ. જનરલી જે એડવર્બ હોય છે એની પાછળ એલવાય લાગે છે. અમુક એડવર્બ એવા હોય છે જેમાં એલવાય લાગતું નથી. જે આગળનો વિડીયોમાં મેં સમજાવ્યું હતું. જો તમે વિડીયો મારો જોયો હોય તો તમને ખ્યાલ હશે કે ફાસ્ટ જે છે, ફાસ્ટ એટલે ઝડપી. ફાસ્ટ એ એડવર્બ અને એડજેક્ટિવ બંને છે. ફાસ્ટ એ એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ બંને છે. કારણ કે ફાસ્ટનો મતલબ થાય છે ઝડપી અને ઝડપથી. તો જે ગુજરાતીમાં આપણે બોલીએ છીએ ઝડપી, બરાબર, ધીમે, હોશિયાર, માંદું, જાડું, ઊંચું, નીચું, મૂલ્યવાન, મહત્ત્વનું, અગત્યનું, જરૂરી, આ બધા વિશેષણ છે. એને ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવાય. જે મેં શબ્દો કીધા એનું ઇંગ્લિશ જે બને એને એડજેક્ટિવ કહેવાય. અને એડવર્બ એટલે કેવી રીતે? જેમ કે પ્રામાણિકતાથી એટલે ઇંગ્લિશમાં ઓનેસ્ટલી બને, રાજી ખુશીથી એટલે હેપીલી બને, દુઃખપૂર્વક એટલે સેડલી બને, ઝડપથી એટલે ફાસ્ટ બને. હમણાં કહ્યું પ્રમાણે ફાસ્ટને ફાસ્ટલી બનતું નથી, એટલે ફાસ્ટ એ એડજેક્ટિવ પણ છે અને એડવર્બ પણ છે. ધીમેથી સ્લોલી, પછી કાળજીપૂર્વક કેરફુલી, બેદરકારીથી કેરલેસલી, શાંતિથી પીસફુલી, ક્વાઇટલી, સાયલન્ટલી, મોટેથી લાઉડલી, કાયદેસર રીતે લીગલી. તો જેમ ગુજરાતીમાં આપણે બોલીએ છીએ પ્રામાણિકતાપૂર્વક, પ્રામાણિકપણે, અથવા હોશિયારીથી, મજબૂતાઈથી, આળસપૂર્વક અથવા આળસ રાખીને, બેદરકારીથી, કાયદેસર રીતે, ધીમેથી, શાંતિપૂર્વક અથવા શાંતિથી, એ બધા ક્રિયા વિશેષણ છે જેને ઇંગ્લિશમાં કહેવાય એડવર્બ. તો અહીંયા આપણે જોઈએ છે ફર્સ્ટ, તો હેપી એટલે ખુશ, સુખી. તો સામે બનશે એડવર્બ હેપીલી એટલે રાજી ખુશીથી. સોશિયલ એટલે સામાજિક, એ વિશેષણ છે. સોશિયલી એટલે સામાજિકપણે. પ્રીટી એટલે સુંદર. પ્રીટીલી એટલે સુંદરતાથી. પ્રીટીલીમાં વાય આપે છે પ્રીટી, તો
તો વાય નીકળીને ILY થશે. યાદ રાખો, જેની પાસે વાય હોય તો વાય કાઢીને આઈ કરું, પછી LY મૂકવું. સેડ એટલે દુઃખી, સેડલી એટલે દુઃખપૂર્વક, મેડ એટલે પાગલ, મેડલી એટલે પાગલની જેમ, અથવા સિમ્પલ ઇંગ્લિશમાં આપણે કહીશું લાઇક મેડ, તો પાગલની જેમ એને લાઇક મેડ એટલે પાગલની જેમ. એમેઝિંગ વિસ્મયકારક અથવા આશ્ચર્યજનક, એમેઝિંગલી એટલે આશ્ચર્યપૂર્વક, સરપ્રાઇઝિંગ એટલે આશ્ચર્યજનક, નવીનતાપૂર્ણ, સરપ્રાઇઝિંગલી નવીનતાથી, એવોઇડેબલ ટાળવા લાયક, ટાળવા જેવું એને એવોઇડેબલ કહેવાય. એવોઇડેબલી તો જનરલી જે વિશેષણની પાછળ એબલ આપ્યું હોય, મિત્રો યાદ રાખો, જે વિશેષણની પાછળ એબલ આપેલું હોય તો એની પાછળ એબલ લાગશે નહીં, મતલબ LY લાગશે નહીં, એટલે ઈ કાઢીને ખાલી વાય લાગશે. એવોઇડેબલ, એવોઇડેબલી, એવોઇડેબલી મતલબ ટાળવા યોગ્ય અથવા ટાળીને. એબલ એટલે સક્ષમ, એબલી એટલે સક્ષમ રીતે. આ જ રૂલ અહીંયા લાગુ પડે છે, જે મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે એબલ આપ્યું છે એટલે ઈ આપેલ છે એટલે ઈ નીકળી જશે અને વાય લાગશે, કારણ કે ઓલરેડી L આપેલ છે એટલે ફરી LY લાગશે નહીં. ઇઝી એટલે સહેલું, ઇઝીલી એટલે સહેલાઈથી, સરળતાથી, તો વાય કાઢીને ILY થશે. આ જ રૂલ અહીંયા લાગુ પડશે. મેં તમને કહ્યું પ્રમાણે હેપી, હેપીમાં વાયનો આઈ થઈ જાય પછી LY લાગશે. પ્રીટીમાં પણ સેમ રૂલ લાગુ પડશે. ક્રિમિનલ અપરાધી, ક્રિમિનલી એટલે અપરાધીપણે, ગુનાહિત રીતે, ઇટરનલ એટલે સનાતન, બીજા વર્ડમાં મેં લોંગ લાસ્ટિંગ લખેલું છે. ઇટરનલી એટલે સનાતનપણે. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધિશાળી, ઇન્ટેલેક્ચ્યુઅલી બુદ્ધિશાળી રીતે, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધિશાળી, અને એનું એડવર્બ બનશે ઇન્ટેલેક્ચ્યુઅલી મતલબ બુદ્ધિપૂર્વક. જોયફુલ એટલે આનંદી, ખુશ, અને જોયફુલી એટલે આનંદપૂર્વક. તો આ રીતે આપણે એડજેક્ટિવ અને એડવર્બ બંને શીખી ગયા. વધુ એક્ઝામ્પલ માટે હંમેશા વિડીયો જોતા રહો. જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયોની તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે. સો કીપ વોચિંગ ઓલ ધ વિડીયોઝ, એન્ડ if you like this video, just tap the bell icon and subscribe my channel. Share and like to your friends and needy one, જે લોકોને જરૂર છે, દોસ્તો છે, કોઈ પણ રિલેટિવ સંબંધી, એમને વિડીયો શેર કરો ડેફિનેટલી. એન્ડ વિધાઉટ ડાઉટ, if you keep watching my videos fully, you will be knowledgeable and you will have deep knowledge about English language. તમને અંગ્રેજી ભાષા વિશે વધુ નોલેજ મળશે જો તમે મારો વિડીયો આખો જોશો, ધ્યાનથી જોશો. ડેફિનેટલી તમારા નોલેજમાં વધારો થશે. સો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. કીપ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.